નમસ્તે બધાને. આજે 21મી ફેબ્રુઆરી એટલે કે આંતરરાષ્ટ્રીય માતૃભાષા દિવસ. આ દિવસ માત્ર એક ઉત્સવ નથી, પરંતુ વિશ્વની તમામ ભાષાઓને વિવિધતાને આવકારવાનો દિવસ છે. આપણે એમ કહી શકીએ કે ભાષા એટલે અભિવ્યક્તિનું દ્વાર. માતૃભાષા એ વ્યક્તિના વિચારોનું ઘડતર કરનાર પ્રથમ પાઠશાળા છે. કવિ નર્મદે જ્યારે જય જય ગરવી ગુજરાત ગાયું ત્યારે માત્ર એ શબ્દો નહોતા, પરંતુ તે પ્રજાની અસ્મિતા હતી. સાહિત્ય એ સમાજનું દર્પણ છે અને માતૃભાષા એ દર્પણને સાફ રાખનાર માધ્યમ છે. આપણી ભાષામાં રહેલા દુહા, છંદ અને લોકગીતોમાં જે મીઠાશ છે તે અન્ય ભાષાઓ કરતાં અનેરી છે. માતૃભાષા પ્રત્યેનો અમારો આદર અન્ય ભાષાઓના અનાદર પર નિર્ભર નથી. વિનોબા ભાવે કહેતા હતા કે બધી ભાષાઓ મારી માતા છે અને માતૃભાષા એ મારી માતા છે. માતા પ્રત્યે પ્રેમ હોવો એનો અર્થ એ નથી કે માસી કે અન્ય સ્ત્રીઓનું સન્માન ન કરવું. તો આ વાતને જો સાહિત્યની ભાષામાં આપની સમક્ષ રાખું તો તે અંગ્રેજી જ્ઞાનની બારી છે, તો હિન્દી આપણા દેશની એકતાની કડી છે અને સંસ્કૃત આપણી સંસ્કૃતિની જનની છે. આપણે આ બધી ભાષાઓને આવકારવાની છે, કારણ કે જ્ઞાન મેળવવા માટે આખું વિશ્વ આપણું મેદાન છે, પરંતુ એ જ્ઞાનને પચાવવા માટે અને હૃદય સુધી પહોંચાડવા માટે માતૃભાષા જ શ્રેષ્ઠ માધ્યમ છે. આપણી ગુજરાતી ભાષામાં નરસિંહ મહેતાની ભક્તિ છે, મીરાની વેદના છે, પ્રેમાનંદનું આખ્યાન છે અને ઝવેરચંદ મેઘાણીની કસુંબલ શૌર્ય ગાથા છે. જ્યારે આપણે આપણી ભાષા ભૂલીએ છીએ ત્યારે આપણે આ ભવ્ય વારસાથી અલિપ્ત થઈ જઈએ છીએ. સાહિત્ય વિનાનો માણસ પૂંછડા વગરના પશુ સમાન છે અને સાહિત્ય હંમેશા ભાષાના ખોળામાં જ ખીલે છે. આજના આધુનિક યુગમાં આપણે વિશાળ બનીએ, નવી ભાષાઓ શીખીએ, વિશ્વ સાથે કદમ મિલાવીએ, પણ આપણા મૂળિયા એટલે કે આપણી માતૃભાષાને ક્યારેય ન ભૂલીએ. ચાલો આજે આપણે પ્રતિજ્ઞા લઈએ કે આપણે અન્ય ભાષાઓનો આદર કરીશું અને આપણી માતૃભાષાને સંવર્ધન કરીશું. જેના હૃદયમાં માતૃભાષા માટે સ્થાન નથી તેના જીવનમાં સંસ્કૃતિનું કોઈ ગાન નથી. આભાર.